હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં. તો આજે આપણે બનાવવાના છે સાબુદાણા બટેટાની ચકરી. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો મારી ચેનલમાં નવા હોય અને તમને મારી અવનવી રેસીપીઓ જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવી લઈએ સાબુદાણા બટેટાની ચકરી. સાબુદાણા બટેટાની ચકરી બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે. પહેલાં તો સાબુદાણાને 2 પાણી વડે સારી રીતે ધોઈ લેવાના છે. એટલે આવી રીતે હળવા હાથે સાબુદાણાને સારી રીતે પાણીથી સાફ કરી લેવાના છે. અને પછી આપણે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. સાબુદાણાને પહેલાં હળવા હાથે આવી રીતે ધોઈ લેવાના છે અને 2 ગ્લાસ જેટલું તેમાં પાણી એડ કરી અને આખી રાત આપણે તેને પલાળવા દેવાના છે. ઉતાવળ નથી કરવાની, તેને સારી રીતે પલાળવા દેવાના છે. પછી જ આપણે ચકરી માટે ઉપયોગ કરવાનો છે. તો હું એ રાતે પલાળી રહી છું અને સવારમાં પછી આપણે ચકરી બનાવવાની છે. તો જોઈ શકો છો, એક રાત આપણે પલાળી દીધા તો એકદમ જ સરસ એવા સાબુદાણા આપણા પલળી ગયા છે. હવે આપણે તેની ચકરી બનાવીશું. તો પછી આપણે એક બાઉલમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પછી આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને પછી આપણે તેમાં આદુ, મરચાં અને જીરુંની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું. તેને મેં મિક્સ કરી અને એની પેસ્ટ બનાવી છે, તેને ખાંડી લીધું છે તે એડ કરીશું. તમને જે પ્રમાણે તીખું પસંદ હોય એ પ્રમાણે તમે મરચાં એડ કરી શકો. તમે વધુ તીખું ખાતા હોય તો વધુ એડ કરવાના. તમને જે પ્રમાણે સ્વાદ પસંદ હોય એ રીતે તમારે મરચું એડ કરવાનું છે. હવે આ પાણીને સારી રીતે આપણે ઉકળવા દેવાનું છે. પાણી ઉકળે પછી આપણે તેમાં પલાળેલા સાબુદાણા એડ કરી દેવાના છે. તો આપ જોઈ શકો છો, આવી રીતે આપણા બધા જ પલાળેલા સાબુદાણા છે તેને ઉકળતા પાણીમાં એડ કરી દેવાનું છે અને પછી તેને સારી રીતે બફાવા દેવાના છે. તો આપ જોઈ શકો છો, અહીં બધા સાબુદાણા એડ કરી રહી છું. પછી આવી રીતે ચમચાની મદદથી સતત મિક્સ કરી અને તેને સારી રીતે ચડવા દેવાના છે. હવે અહીં મેં 4-5 નંગ બટેટા હતા તેને બાફી લીધા છે અને તેને આવી રીતે ખમણીની મદદથી તેને ઝીણું છીણ કરી લેવાના છે. આવું કરવાથી એકદમ જ ગઠ્ઠા નથી પડતા, એકદમ જ સ્મૂથ આપણી પેસ્ટ બની જાય છે. તો આપણો બટેટાનો છૂંદો બનીને તૈયાર થઈ ગયું છે. તેને પણ આવી રીતે જે આપણા સાબુદાણા ચડી રહ્યા છે તેમાં એડ કરી દેવાનું છે અને ચમચાની મદદથી એકદમ જ બટેટા અને સાબુદાણા એકદમ જ મિશ્રણ કરી લેવાનું છે. તો આવી રીતે સતત મિક્સ કરશો એટલે એકદમ જ સરસ ઘટ એવું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. તો આવી રીતે ગોળ સતત ફેરવવા રહેવાથી એક રસ થઈ જશે. બટેટા અને સાબુદાણા બંને એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. તો આપ જોઈ શકો છો, અહીં બટેટા અને સાબુદાણા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને સાબુદાણા પણ સારી રીતે ચડી ગયા છે. તો આવી રીતે સાબુદાણા અને બટેટાનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. તો આપણી સાબુદાણા ચકરી માટેની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી અને એક પ્લાસ્ટિકની થેલીમાં થોડી વાર ઠંડુ થવા દેવાનું. પછી આપણે પ્લાસ્ટિકની થેલીમાં આવી રીતે ભરી લેવાનું છે અને પછી તમને જે આકાર પસંદ હોય, ગોળ પાડવી હોય તો ગોળ પણ પાડી શકો અને આવી રીતે લાંબા લીટા પાડવા હોય તો તે પણ પાડી શકો. પછી આવી રીતે ભરીને પાછળ લબ્બર ફિટ કરીને આવી રીતે આપણે ગોળ ચકરી પાડી લેવાની છે. તો આપ જોઈ શકો છો કેટલી આસાનીથી આપણી ચકરી પડી રહી છે. આવી રીતે આપણે બધી જ ચકરી પાડી લેવાની છે. થોડું મિશ્રણ ઠંડુ થાય પછી જ આપણે તેને કોથળીમાં ભરવાનું છે, નહીં તો પાડતી વખતે તકલીફ પડશે. તો હું અહીં થોડા લીટા પાડી રહી છું અને થોડી ગોળ ચકરી પાડી રહી છું. તમને જે પ્રમાણે શેપ પસંદ હોય તમે પાડી શકો. તો આપ જોઈ શકો છો કેટલી આસાનીથી આપણી ચકરી સાબુદાણા બટેટાની ચકરી પડી ગઈ છે. આવી રીતે બધી ચકરી પાડી લેવાની, ખૂબ જ આસાનીથી પડી જાય છે. તો આપ જોઈ શકો છો અને પછી તેને આખી રાત પંખા નીચે સુકવવા દેવાની છે. પછી થોડી સુકાઈ જાય પછી આપણે તેને તડકે રાખી શકીએ છીએ. તો આપ જોઈ શકો છો, અહીં નીચે છે તે તમારે પ્લાસ્ટિકનું પેપર જ રાખવાનું છે જેથી તે ચોટે નહીં. તો આપ જોઈ શકો છો આપણી બધી જ ચકરી પડીને રેડી થઈ ગઈ છે અને એક દિવસ સુકાવા દીધી છે. તો આપ જોઈ શકો છો બધી જ આપણી ચકરી સુકાઈ ગઈ છે. હવે આપણે તેને તળીને ચેક કરી લઈએ અને તમે આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. ખૂબ જ આસાનીથી પડી જાય છે.
તો આપ જોઈ શકો છો અહીં ગરમ તેલ મૂકેલું જ હતું, તેમાં ખૂબ જ આસાનીથી આપણી ચકરી તળાઈ રહી છે। કેટલી સરસ એવી આપણી સાબુદાણા બટેટાની ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે પણ ઘરે આ વખતે આ સિઝનમાં આ ચકરી ચોક્કસ બનાવજો। આ ચકરી વ્રત ઉપવાસ વગેરેમાં આપણે ખાઈ શકીએ છીએ। તો આપ જોઈ શકો છો કેટલી સરસ એવી આપણા સાબુદાણા બટેટાની ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે પણ ઘરે ચોક્કસથી બનાવજો। તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો, અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।